હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. યુનિટ 6માં આપણે રીડ 1 જોઈ ચૂક્યા છે, જેનું ટાઇટલ હતું ધ બ્લુ ક્રોસ. બરાબર, ખૂબ સુંદર મજાની ડિટેક્ટિવ સ્ટોરી હતી. હવે એને આધારે જ આપણે એક રીડ 2 જોઈ રહ્યા છે, જેનું ટાઇટલ છે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. સસ્પેક્ટ એટલે શંકાશીલ વ્યક્તિ, જેની ઉપર ક્રાઇમ માટેનો ડાઉટ છે આપણને, કે જે તે વ્યક્તિએ ક્રાઇમ કર્યો હશે એવી આપણને શંકા છે, જે સસ્પેક્ટ. આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ, એની ઓળખ કરવી. તો શંકાશીલ વ્યક્તિ જ ક્રિમિનલ છે એ ઓળખ કરવી, એના માટે ઘણી બધી જુદી જુદી પ્રકારની પદ્ધતિઓ પ્રચલિત થયેલી છે. જેમાં તમને એક સૌથી સિમ્પલ એક્ઝામ્પલ આપું તો તમે એક CID કરીને સિરિયલ આવે છે, CID બધાએ જોઈ જ હશે, બધાના માઇન્ડમાં આવી પણ ગયું હશે. તો એમાં CIDની ટીમ ભેગી થઈને કેવા કેવા પ્રકારની પદ્ધતિઓથી ક્લુ ભેગું કરે છે, ક્લુ એટલે સબૂત, અને ક્લુને આધારે પ્રૂવ કરી બતાવે છે કે જે તે વ્યક્તિનું જ આ સેમ્પલ છે. DNA હોય કે બીજી કોઈ પણ વ્યક્તિનું કંઈ પણ સબૂત મળી આવ્યું હોય. તો આ રીતે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરીને શંકાશીલ વ્યક્તિની ઓળખ કરવામાં આવે છે. DNA નામથી તમે જાણકાર હશો. DNA એટલે આપણા જીન્સના સેમ્પલ કહી શકાય, જનીનોનો નમૂનો એક કહેવાય, જેને DNA કહેવાય. તો આજે આપણે એવું જ કંઈક જાણવા જઈ રહ્યા છે. રીડ 2 સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન, પેજ નંબર 65. Whether you watch detective serial in TV, you must have seen DNA samples being matched. તમે જ્યારે કોઈ ડિટેક્ટિવ સિરિયલ ટીવીમાં જોતા હશો તો તમે જોયું જ હશે DNA સેમ્પલ્સ બીંગ મેચ્ડ, કે DNAના સેમ્પલ મેચ થતા હોય છે. જેની સાથે સેમ્પલ મેચ થાય એ જે તે વ્યક્તિનું DNA છે એવું કહી શકાય. કારણ કે દુનિયામાં એક વ્યક્તિ જેવું જ બીજું DNA ક્યારે હોઈ શકે નહીં, અજોડ હોય છે DNA. એટલા માટે એનાથી આપણને જે કંઈ રિઝલ્ટ મળે છે એ ચોક્કસ છે એવું કહી શકાય. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? તો આ DNA એનાલિસિસ છે શું? એનાલિસિસ એટલે પૃથક્કરણ. એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? ટીવી શોવાળા પણ આ DNAનું એનાલિસિસ જે થાય છે એને ટીવી શોવાળા પણ એટલું ઇન્ટરેસ્ટિંગ કેમ માને છે અને ઇફેક્ટિવ કેમ માને છે, કે આ અસરકારક છે એવું શા માટે માને છે? જોઈએ. ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, Sherlock Holmes and Byomkesh Bakshi have become legendary for their skills in identifying criminals without any technology. જૂના જમાનાના સમયની વાત કરીએ તો આ પાત્રો જ અહીંયા લખ્યા છે એ ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા ડિટેક્ટિવ તરીકે, જેમાંનું આપણે ફાધર બ્રાઉન વિશે તો જોઈ જ ગયા ધ બ્લુ ક્રોસમાં, એટલે તમને ખ્યાલ જ હશે. તો ફિક્શનલ એટલે દંતકથાને આધારિત, સાચા નહીં પરંતુ સ્ટોરીમાં. કેરેક્ટર્સ એટલે પાત્રો. તો જૂની વાર્તાઓ છે એના પાત્રો જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ વ્યોમકેશ બક્ષી, આ બધા એ લિજેન્ડરી ફોર ધેર સ્કિલ્સ ઇન આઇડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ. આ લોકો ક્રિમિનલ્સની ઓળખ છતી કરવા માટે પોતાની સ્કિલ માટે બહુ જ જાણીતા થઈ ગયા હતા. કેવી રીતે? વિધાઉટ એની ટેકનોલોજી. જૂના સમયમાં તો ક્યાં ટેકનોલોજી હતી જ. અત્યારે આપણે જે લેટેસ્ટ સિરિયલ્સ જોઈ રહ્યા છે, જેમ કે CIDનું એક્ઝામ્પલ આપ્યું, એમાં જે ટેકનોલોજીસ તમને જોવા મળતી હશે એ બધી પહેલાંના ટાઈમમાં તો ન હતી. તેમ છતાંય અહીંયા જેટલા નામ આપ્યા છે એ બધા પાત્રોએ ખૂબ સારી રીતે આવી રીતે પોતાના કૌશલ્યને આધારે ઓળખ કરી હતી જે તે ક્રિમિનલ્સની. એટલા માટે એ લોકો આજે પણ યાદગાર છે. But today, investigators rather use lots of new technologies to identify culprits. પરંતુ આજે તો ઇન્વેસ્ટિગેટર્સ, જે શોધખોળ કરનાર વ્યક્તિઓ છે, જેની ટીમ છે, એ બધા નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. શાના માટે? ટુ ફાઇન્ડ કલ્પ્રિટ્સ. કલ્પ્રિટ્સ એટલે ગુનેગાર, ક્રિમિનલ. To identify. ઓળખ કરવી.
એટલે આજના જમાનામાં તો બધા ઇન્વેસ્ટિગેટર્સ હોય છે એ નવી નવી ટેકનોલોજીનો તો ઉપયોગ કરે છે. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ DNA એનાલિસિસ. જેટલી પણ પદ્ધતિઓ છે નવી નવી ટેકનોલોજીસને આધારિત, એમાંથી સૌથી વધુ પોપ્યુલર જો કોઈ હોય અને સૌથી વધુ એક્યુરેટ એટલે ચોક્કસ કે જેનું જે રિઝલ્ટ આવે એમાં કોઈ જ આપણને શંકા થાય નહીં, એને કહેવાશે એક્યુરેટ, ચોક્કસ. એવું જો હોય તો એ છે DNA એનાલિસિસ, DNAનું પૃથક્કરણ, જનીનોના જે નમૂના છે એનું પૃથક્કરણ. તો શું છે DNA એનાલિસિસ જોઈએ. DNA is the most basic biological material that every human being has. DNA એ બાયોલોજિકલ મટીરિયલ છે, બાયોલોજિકલ આપણા શરીરને લગતું. તો એવું એક મટીરિયલ, એવું તત્વ છે કે જે દરેક હ્યુમન બીંગ પાસે હોય. હ્યુમન બીંગ એટલે માણસ. એવો કોઈ વ્યક્તિ નહીં હોય જેને DNA ના હોય. બધા પાસે DNA હોય, બધાનું એક અજોડ DNA હોય છે જે દરેક સાથે મેચ થાય નહીં. એવરી સેલ ઇન હ્યુમન બીંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ DNA સ્ટ્રેન્ડ્સ. આપણું શરીર શેનાથી બનેલું છે? કોષ. તો આપણા શરીરમાં જેટલા પણ કોષ રહેલા છે એવા એક એક કોષની અંદર હજારોના સંખ્યામાં DNAના તાંતણાઓ જોવા મળે છે. તો આપણા શરીરમાં કોષને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ નહીં. એ નરી આંખે નથી જોઈ શકાતા એવા એક કોષની અંદર પણ હજારોની સંખ્યામાં DNAના તાંતણાઓ રહેલા હોય છે. વિચારો, એટલે આપણું શરીર DNAથી જ બનેલું છે એવું કહી શકાય. અને કોઈ પણ અંગમાંથી આપણે જો સેમ્પલ મેચ કરવું હોય તો કરી શકાય છે. સ્ટ્રેન્ડ્સ એટલે ફાઈબર, તાણાવાળા. ધીસ DNA ઇઝ યુનિક. યુનિક એટલે અજોડ, જેની કોઈની સાથે જોડ નથી, તે કોઈની પણ સાથે મેચ ન થાય. સમાન DNA ક્યારે હોઈ શકે નહીં, એટલે DNA એ અજોડ છે. એવરી પર્સન હેઝ અ યુનિક DNA ફિંગરપ્રિન્ટ. દરેક વ્યક્તિને અજોડ DNA ફિંગરપ્રિન્ટ હોય. આપણી જે ફિંગરપ્રિન્ટ્સ છે આ બધી, એ પણ બીજી વ્યક્તિ સાથે ક્યારેય મેચ થઈ શકશે નહીં, એટલા માટે અજોડ છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. આ ફિંગરપ્રિન્ટની વાત કરી છે. હવે DNAના જે સેમ્પલની વાત કરી છે, તો DNA સેમ્પલ પણ આપણા શરીરમાંથી ગમે તે રીતે આપણે કાઢી પણ, મતલબ જુદી જુદી એની મેથડ હોય છે. તો કયા કયા અંગોથી પણ આપણને DNAની ફિંગરપ્રિન્ટ્સ મળી શકે છે. એટલે કે DNA ઓળખ કરવું છે આપણે, તો કયા કયા સેમ્પલ લેવા પડશે આપણા બોડીમાંથી? જેમ કે બ્લડ, આપણા બ્લડમાંથી પણ એની ફિંગરપ્રિન્ટ મળી શકે છે, એટલે કે એની ઓળખ મળી શકે છે. સલાઈવા એટલે લાળ, મુખમાં રહેલી લાળ. આવા બધા પ્રકારના, ઇવન હેર, આપણા વાળ હોય છે, એક વાળ ઉપરથી પણ DNAની ઓળખ થાય. એટલે ઓળખ થવી એને આપણે DNA ફિંગરપ્રિન્ટ્સ કહી શકીશું. તો આ ફિંગરપ્રિન્ટ એટલે કે આ જે છાપ છે DNAની, નમૂનાની, એ અવેલેબલ એવિડન્સ, જેટલા પણ અવેલેબલ હોય એવિડન્સ, જેમ કે બ્લડ છે, લાળ છે, એ બધામાંથી આપણે એનો પુરાવો લઈ શકીએ છીએ, એનું ક્લુ લઈ શકીએ છીએ. એવિડન્સ એટલે ક્લુ, પુરાવો અથવા તો સબૂત આપણે જેને કહીએ છીએ. સલાઈવા એટલે લાળ. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. ઇવન એક જ વાળ હોય તો પણ એમાંથી આપણે DNAની ઓળખ કરી શકીએ છીએ. આટલું બધું એ પ્રમાણભૂત છે એવું આપણે કહી શકાય. એટલે શરીરના કોઈ પણ અવયવમાંથી આપણને એવિડન્સ મળી જતું હોય તો એમાંથી DNA આપણે મેચ કરી શકીએ છીએ. એટલે જે તે વ્યક્તિના ક્લુ મળ્યા હોય, હવે આપણે શંકા હોય કે આ વ્યક્તિનું જ આ DNA હોવું જોઈએ, તો એની સાથે મેચ કરવાથી જો મેચ થઈ જાય તો સમજી જવાનું કે એ વ્યક્તિ જ એ ક્રિમિનલ છે. આ બધું તો તમે જાણતા જ હશો.
એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આ ડીએનએના જે નમૂના છે એની ઓળખ છે એ અત્યારની તાજેતરની નવી મોડર્ન ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજી એ આપણને ઘણી મદદ કરે છે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ મેળવવા માટે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. એને એક શીટ ઉપર ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે જે બારકોડ પેટર્ન્સમાં હોય છે. બારકોડ કેવા હોય છે તમને એક્ઝામ્પલ આપું. આવી રીતે તમે ક્યાંક જોયું હશે કે વ્હાઇટ કલરનો પોર્શન હોય એની ઉપર બ્લેક કલરથી આવી લાઇનિંગ હોય છે. કેટલીક લાઇનિંગ એકદમ ભેગી હોય છે, જ્યારે કેટલીક આવી જાડી લાઇનિંગ હોય છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ કલરની જે સ્ટ્રીપ્સ પડતી હોય છે એને બારકોડ કહી શકાય. તો ડીએનએનું સેમ્પલ જે હોય છે એને એક શીટ એટલે પેપર ટાઈપનું કોઈ શીટ જેની ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે કે જે બારકોડ પેટર્નમાં આપણને જોવા મળે છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. પોલીસ આ પેટર્નને એટલે કે આ જે સેમ્પલ મળ્યું છે એ કોઈ શંકાશીલ વ્યક્તિની ઓળખ માટે ઉપયોગમાં લે છે. ડીએનએ કેન નોટ બી ફેકડ. આ સૌથી મોટી વાત કે ડીએનએ ક્યારે બનાવટી હોઈ શકે નહીં. આપણું બ્લડ ક્યારે બનાવટી હોય? બનાવટી મતલબ શું કે ખોટું બ્લડ હોઈ શકે નહીં, કોઈ એને બનાવી જ ન શકે. એ જ રીતે ડીએનએ પણ ક્યાંય તૈયાર કરી શકાય નહીં, એ આપણા શરીરમાં હોય એ જ. એટલે ક્યારેય ખોટા ડીએનએ આપણે કોપી કરીને બનાવી શકીએ નહીં. ફેક એટલે બનાવટી, ખોટું. Hence, it is the most scientific and effective instrument to use in identify suspects. તેથી જ આ ડીએનએ છે એની વાત છે, તેથી જ એ સૌથી સાયન્ટિફિક, વૈજ્ઞાનિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ અને અસરકારક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ડીએનએની વાત છે. ડીએનએ એ સૌથી વૈજ્ઞાનિક અને અસરકારક ઇન્સ્ટ્રુમેન્ટ છે. કોઈ પણ શંકાશીલ વ્યક્તિની ઓળખ કરવા માટેનું આ સૌથી વૈજ્ઞાનિક ઇન્સ્ટ્રુમેન્ટ. વૈજ્ઞાનિક એટલે કે જે તથ્યો ઉપર આધારિત છે, જે તર્ક ઉપર આધારિત છે, એટલે જેમાં રિઝલ્ટ મળે એ ખોટું હોવાના કોઈ ચાન્સીસ નથી. એટલે સૌથી વધારે એક્યુરેટ જો રિઝલ્ટ જોઈતું હોય તો ડીએનએના આધારે તમને મળી શકે છે. ધેટ ઇઝ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. ધેટ ઇઝ વાય તેટલા માટે જ શોધખોળકર્તાઓ જે વ્યક્તિ છે, ઇન્વેસ્ટિગેટર્સ, એ આ ટેકનિકનો ઉપયોગ કરે છે. ડીએનએની સેમ્પલ લેવાની જે ટેકનિક છે એનો ઉપયોગ કરે છે. અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. આ થઈ ડીએનએની વાત, ડીએનએ સેમ્પલ. ડીએનએ જેવી જ ઘણી બધી મેથડ છે, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના આધારે પણ સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન થઈ શકે છે. Photocomposites are created using special software if there is a witness. Photocomposites શું છે? તમે આ સિરિયલમાં ક્યાંક જોયેલું હશે, મૂવીમાં જોયું હશે કે કોઈ વ્યક્તિ ક્રિમિનલ ગુનો કરીને ભાગી ગયું છે પણ એને નજર જોનાર સાક્ષીઓ હોય છે. એ સાક્ષીઓ પોલીસ સ્ટેશનમાં જઈને પોતે વર્ણન કરે છે કે વ્યક્તિ દેખાવમાં આવો હતો, હાઇટ આવી હતી, એની આંખો આવી હતી, વાળ આવા હતા, વગેરે વગેરે. એ જે ઓળખનું વર્ણન કરે છે એ મુજબ સામે એક કલાકાર બેઠો હોય જે રીતે વર્ણન કરવામાં આવે એવી રીતે પોતાનું ડ્રોઈંગ બનાવતો હોય છે, સ્કેચ પ્રિપેર કરે છે ચહેરાનો, જેથી પછીથી ખ્યાલ આવી શકે કે આ વ્યક્તિનો ચહેરો આવો હશે અથવા તો આને લગતો. ડિટ્ટો તો કદાચ ના પણ હોય પણ લગભગ તો આવી શકે ને. આવી બધી ટ્રીક તમે જોઈ હશે કે કોઈક સાક્ષી હોય એ પોલીસ સ્ટેશનમાં જઈને વર્ણન કરે અને ત્યાં એની સામે સ્કેચ બનાવવાવાળો વ્યક્તિ બેઠો હોય. તો આ જે સ્કેચ બનાવવાની આખી પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ફોટોકમ્પોઝિટ્સ. સાક્ષીએ કરેલા વર્ણન પરથી ગુનેગારનો સ્કેચ દોરવો.
આ પ્રક્રિયાનું નામ છે ફોટો કમ્પોઝિટ્સ. પણ તમે બધાએ જોયું હશે એ સ્કેચ ક્યાં દોરાતો જોયો છે? પેપર ઉપર. એક મોટી શીટ હોય છે પેપરની, એની ઉપર. જ્યારે અહીંયા આ ફોટો કમ્પોઝિટ્સ કહેવામાં આવ્યું છે એ શું છે? કમ્પ્યુટરનું એક સોફ્ટવેર. તો જે આખા સ્કેચ દોરવાની પ્રક્રિયા છે, કોઈ વ્યક્તિ પેન્સિલ વડે પોતાની જાતે ડ્રો કરી રહ્યો છે, એના બદલે કમ્પ્યુટરમાં સોફ્ટવેરની મદદથી આપોઆપ ડ્રો થઈ શકે છે. તો કમ્પ્યુટરમાં જે સોફ્ટવેર છે એનું નામ છે ફોટો કમ્પોઝિટ્સ. ઓકે, તો આ પણ એક સોફ્ટવેર આવે છે કે જો સાક્ષી હાજર હોય તો આ ફોટો કમ્પોઝિટ્સની મદદથી એનો ચહેરો વર્ણન કરીને સ્કેચ તૈયાર કરી શકાય છે. તો ડીએનએના જેવું જ આ બીજી કઈ મેથડ થઈ? ફોટો કમ્પોઝિટ્સ. બીજું, ફિઝિકલ એવિડન્સીસ આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ. ફિઝિકલ એવિડન્સ, ફિઝિકલ એટલે અહીંયા શું? ભૌતિક. ભૌતિક પુરાવાઓ. જેને આપણે મટીરિયલ કહી શકીએ, કોઈ વસ્તુ ગમે તે. ફોર એક્ઝામ્પલ પેન, પેન્સિલ, ચોક, ગ્લાસ છે, ટેબલ, ચેર, આ બધું જ એ ફિઝિકલ એવિડન્સ કહેવાશે. કેવી રીતે? કે મેં આ પેન પકડી છે તો આ પેન ઉપર મારી ફિંગરપ્રિન્ટ્સ રહેલી છે. બરાબર છે. પછી તમને બધાને ખ્યાલ છે કે ખ્યાતિ ટીચર આવું જ ચોકનું હોલ્ડર વાપરે છે. તો આવું જો બીજે ક્યાંય નહીં હોય તો તમે આના આધારે પણ કહી શકશો કે આ કોનું ચોક હોલ્ડર છે? તો મારું. આ બધી વસ્તુ શું કહેવાશે? ફિઝિકલ એવિડન્સીસ. એટલે પોતાની ઓળખ દર્શાવતી વસ્તુઓ અથવા તો એ વસ્તુ ઉપર પોતાની ઓળખના નિશાન રહેલા હોય, આ બધા ફિઝિકલ. તો આ બધું પણ તમે સિરિયલ કે મૂવીમાં જોયેલું જ હશે. એટલે ફોટો કમ્પોઝિટ્સ, ડીએનએ, એના સિવાય ફિઝિકલ એવિડન્સ એ પણ એક સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનનો એક ભાગ જ છે. બીજું, બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ્સ. બાઇટ માર્ક્સ, કરડવાના નિશાન અથવા તો બટકું ભરવાના નિશાન. ડેન્ટલ રેકોર્ડ, દાંતની ગોઠવણી. કોઈ વ્યક્તિએ બટકું ભર્યું હોય બીજી વ્યક્તિને કે વોટેવર, તો એની જે છાપ રહી જતી હોય છે, ઇમ્પ્રેશન, એ છાપની પણ ઓળખ કરી શકાય. કેવી રીતે? જે તે વ્યક્તિના ડેન્ટલ રેકોર્ડ ઉપરથી. ડેન્ટલ એટલે દાંતની ગોઠવણી. આ જે દાંતની ગોઠવણી છે એ પણ બધાની સેમ ન હોય. બધાને એવું લાગે છે કે સમાન જેવા જ દાંત હોય છે, મારે આવા છે, તમારે પણ આવા છે. એવું નથી હોતું. આ બધું યુનિક છે. ભગવાને આપણને જે કંઈ બી કુદરતી રીતે આપ્યું છે એ એકના જેવું બીજું જોવા મળશે નહીં. તો ક્યાંક ક્યાંક એવું બાઇટ માર્ક્સ બીજું શું? બટકું ભર્યું હોય, કોઈ વસ્તુ ખાધી હોય અને અધૂરી મૂકી હોય તો પણ બાઇટ માર્ક્સ મળી શકે ને. ફોર એક્ઝામ્પલ, આખી ખાવાની વાત છે, બ્રેડ છે કે કેક છે કે ચોકલેટ છે, આવી જે પ્રમાણમાં હાર્ડ વસ્તુ છે કે જે ખાધી છે અને ટુકડો બાજુમાં મૂકેલો છે, અડધી વસ્તુ બાકી છે, તો એને આધારે એ વ્યક્તિનો જો ડેન્ટલ રેકોર્ડ લેવામાં આવે અને વસ્તુ સાથે મેચ કરવામાં આવે તો પણ સસ્પેક્ટનું આઈડેન્ટિફિકેશન થઈ શકે છે. તો આમ જુદી જુદી પદ્ધતિઓ આપણે જોઈ. એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇફેક્ટિવ અને સૌથી એક્યુરેટ અને સૌથી સાયન્ટિફિક એવું શું છે? ડીએનએ, કે જ્યારે ખોટું પડવાની શક્યતાઓ નહીવત છે. એના જેવી ઘણી બધી ટેકનિક છે, જેમાંની આપણે શું જોઈ? ફોટો કમ્પોઝિટ્સ, સ્કેચ પ્રિપેર કરવો તે. બીજું, ફિઝિકલ એવિડન્સીસ, જુદી જુદી ભૌતિક વસ્તુઓના પુરાવાઓ. પછી બાઇટ માર્ક્સ, જે ખાધાના નિશાન છે એ. તો આ હતું સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનનું એક ખૂબ જ ટૂંકાણમાં તમને અહીંયા ચિત્ર ઊભું કર્યું કે આવી રીતે પણ સસ્પેક્ટનું આઈડેન્ટિફિકેશન થઈ શકે છે. હવે આપણે જોઈશું રીડ 3 ડેટિંગ ટેકનોલોજી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય.